ચલો જો જ્યારે પણ તમને ડેટા આપવો હોય ને, સર તુલસી એટેન્ડ નહીં કરે આજ એ ક્લાસ, આ કહેવાનું. ઓકે, ઓસીમાં કયા ચેપ્ટર? ઓસીમાં મોસ્ટ પ્રોબેબલી બધા ચેપ્ટર ચાલી ગયા આજે, સ્કૂલમાં જે ચાલ્યા છે એના સિવાયના બધા ચેપ્ટર. મતલબ એટેન્ડન્સ લઉં હમણાં રે 2-5 મિનિટ, આપણે એકાદો સમ કરીએ, તમે એ સમ સમજો ત્યાં સુધી હું એટેન્ડન્સ લઈ લઉં. હા, એટલે 6th ચાલે છે ને, એ 6th સિવાયના બધા ચેપ્ટર પતી ગયા છે. ચલો અને અહીંયા ટોટલમાં તે આપણે 3 કોલમ બનાવવી પડશે કમ્પલસરી. જનરલી અમુક સમમાં ટોટલની એક જ કોલમ હોય ને તો ચાલી જાય છે, અને સમટાઈમ્સ તમારે અલગ કોલમ બનાવવી પડે. ચાલો, બની ગયું આપણું ટેબલ રેડી. અહીંયા ડિગ્રી, મેલ, ફિમેલ અને ટોટલ. મેલમાં અનમેરિડ લોકો મતલબ સુખી લોકો, બાકીના મેરિડ. ટોટલ સુખી લોકો, મેરિડ, ટોટલ સુખી લોકો, મેરિડ, ટોટલ. બરાબર છે? ચલો ડિગ્રી છે એમાં આપણે લખી દઈએ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને પ્રોફેશનલ. અહીંયા ટોટલ. ચાલો, બધું પતી ગયું. હવે સીધા ક્વેશ્ચનમાં. 2000 એપ્લિકેશન મળી ગયા, સારું કહેવાય. ટોટલ 2000 એપ્લિકેશન મળી ગયા. એમાંથી 50% ગ્રેજ્યુએટ હતા, બરાબર, મતલબ 1000 લોકો ગ્રેજ્યુએટ હતા. 40% પોસ્ટ ગ્રેજ્યુએટ હતા, મતલબ 800 પોસ્ટ ગ્રેજ્યુએટ હતા. અને 10%, બરાબર છે, તો મતલબ આ 200. હું એમ કહું ને કે આટલા સુધીમાં ડાઉટ, એટલે પછી વિચાર આવતા હોય ને હજી તમને મનમાં, તો એ પૂછી જ લેવાનું, બરાબર છે. અહીંયા સુધીમાં ડાઉટ છે કોઈને? હું એમ કહું ને કે અહીં સુધીમાં કોઈ ડાઉટ, તો ત્યારે તો હજી ગગનમાં જ ગાત, તો હજી વિચારતા હોય કે ના ના, હવે કંઈ ડાઉટ નથી પૂછો, હું મારી રીતે સોલ્વ કરી લઈશ.
પછી છેલ્લે મારી પાસે જ આવે, એના કરતાં પહેલાં જ પૂછી લેવાનું. ચલો આટલું ક્લિયર. આ સમમાં શું છે ખબર છે, જેટલું ક્લિયર થતું જાય ને એમ બ્રેકેટ બનાવીને મૂકતા જવાનું, એટલે કન્ફ્યુઝન ઓછા થાય. અમોંગ ગ્રેજ્યુએટ્સ, ચલો હવે ગ્રેજ્યુએટમાં 60% વેર મેલ, મતલબ 60% મેલ છે, તો 40% વુમન ફિમેલ હોય, બરાબર. 400. 60% વેર મેલ, આઉટ ઓફ ધેમ 25% વેર મેરિડ, એમાંથી 25% મેરિડ છે. 600ના 25% કરો તો 150. 600 ઇન્ટુ 25%. 40% ફિમેલ ગ્રેજ્યુએટ્સ વેર મેરિડ. હવે બધી મગજમારીઓ ચાલુ થઈ. અહીંયા તમારે 1000 માઇનસ 600 કરીને 400 ફિમેલ છે, એમાંથી 40% ફિમેલ ગ્રેજ્યુએટ્સ વેર મેરિડ. 40% મતલબ 160 મેરિડ છે, તો 400 માઇનસ 160 કેટલા આવે છે? 240. અને આ 600માંથી 150 માઇનસ કરો તો 450. ચલો ભાઈ, આ ગ્રેજ્યુએટ પીપલમાં કોઈને વાંધો છે કે સર ગ્રેજ્યુએટમાં ના સમજાણું એની સ્પેસિફિક અમાઉન્ટ? કયું અમાઉન્ટ રિપીટ કરું? સર ટોટલમાં કેમ? આની નથી જરૂર, મેં એકચ્યુઅલી ભૂલમાં કરી નાખ્યું મને લાગ્યું, કેમ કે આમાં કંઈ જરૂર નથી ખાલી. અરે બાપરે, નથી જરૂર એની બેટા કાંઈ. હા ખાલી ટોટલ. ચાલ, anybody else having any kind of doubt further? સાક્ષી શું રિપીટ કરું બેટા? તે કીધું રિપીટ. અનમેરિડમાં 240, 400માંથી 160 માઇનસ કર. 40% ફિમેલ ગ્રેજ્યુએટ આર મેરિડ, એ તો આપણે ફાઇન્ડ આઉટ કર્યું પછી 400માંથી 160 માઇનસ કરીને. ચલો, પોસ્ટ ગ્રેજ્યુએટ 60% વેર મેલ. પોસ્ટ ગ્રેજ્યુએટમાં 60% મેલ છે, મતલબ 800 ઇન્ટુ 60% કરો તો 480 મેલ છે. 40% આર મેરિડ, એમાંથી 40% મેરિડ છે, તો 480 ઇન્ટુ 40% કરો 192 આવે છે. ઓકે, 192. અચ્છા, ઓકે, વેઇટ અ મિનિટ. among post graduate females 50%, अच्छा 40% were married, and among post graduate females 50% were married. હવે ફિમેલ કેટલી છે? 800માંથી 360 કેવી રીતે આવે બેટા? એલિશ 360 કેવી રીતે આવે બેટા? મેલનું ટોટલ નહીં, 800 ઇન્ટુ કર, કેલ્ક્યુલેશન કર એક વખત. 800 ઇન્ટુ 60% કરતો, 800 ઇન્ટુ 60% કર. એટ 6 48, 480 આવે ને? હા, હવે 800 આ કઈ રીતે આવ્યા 480? તો 800 ઇન્ટુ 800 ઇન્ટુ 40%. અહીંયા 800 માઇનસ 480 કરો તો તમને ફિમેલ મળી જાય. 800 માઇનસ 480 કરો. કેમ 800? બેટા 800 તો ક્વેશ્ચનમાં જ આપ્યા છે. 800 તો ક્વેશ્ચનમાં જ આપ્યા છે તમને. અહીંયા કીધું હતું ને 40% વેર પોસ્ટ ગ્રેજ્યુએટ. તો પછી 800માંથી 480 માઇનસ કરો, યુ વિલ ગેટ 320.
સો 320 આર ફિમેલ્સ, એમાંથી 50% આર મેરિડ, મતલબ 160 મેરિડ છે, અને અહીંયા બી 160 મેરિડ છે. ચલો, અને 480 માંથી 192 માઇનસ કરો તો કેટલો આન્સર આવે છે? 288. ચલો, અહીંયા છે 480 માઇનસ 192, એટલે અહીંયા 288. આ 50% છે અને આ બી 50% છે. પોસ્ટ ગ્રેજ્યુએટમાં ક્યાંય ડાઉટ છે કોઈને? ચલો નેક્સ્ટ, પ્રોફેશનલ ડિગ્રી. સર ટોટલમાં બેમાં 600 નો આવે. આઈ ડિડન્ટ ગેટ યોર ડાઉટ. ટોટલમાં સેકન્ડમાં 600 કેવી રીતે આવે બેટા? $320 કેવી રીતે આવ્યું? એમ સિમ્પલ છે. ટોટલ 800 સ્ટુડન્ટ હતા, એમાંથી 480 મેલ છે એ કહી દીધું છે આપણને, તો બાકીના જે આવ્યા એ ફિમેલ. ખ્યાલ આવ્યો? હવે 800 માંથી 480 માઇનસ કર્યું. ત્યાર પછી પ્રોફેશનલ ડિગ્રી જે કાંઈ પણ છે, પ્રોફેશનલ ડિગ્રીમાં જુઓ ,30% of the females had professional degree and out of them 60% were married. 30% of the female had professional degree, मतलब જે પ્રોફેશનલ હતા એમાં 30% ની પાસે, मतलब 200 into 30%, તો 60. એમાંથી 30% એમાંથી 60% મેરિડ છે, મતલબ 36 મેરિડ છે, બરાબર, અને 24 અનમેરિડ હશે. 60 માઇનસ 36. મેલ કેટલા હશે? 140, બરાબર છે. 200 માઇનસ 60. The number of married and unmarried male having professional degree was equal. मतलब મેરિડ અને અનમેરિડ મેલ છે એ ઇક્વલ છે, મતલબ આ બી 70 અને આ બી 70, બરાબર છે. બધા બંને 50-50 છે. ચલો, ડાઉટ છે કોઈને? હવે હા હા, વાંધો નહીં બેટા, જોઈ લો એક વખત, ડાઉટ હોય તો પૂછી લો. ટોટલ મારી દેજો ને ભાઈ તમે, પછી અત્યારે એમાં નથી ખાલી ખોટો ફોકટનો ટાઈમ કાઢતો. ટોટલ મારી દેજો તમે.
સેકન્ડમાં 800 બેટા મેં તને પહેલાં કીધું, ક્વેશ્ચનમાં જ એક વખત ક્વેશ્ચનમાં જ કીધું છે. 40% વેર ગ્રેજ્યુએટ, સોરી 40% વેર પોસ્ટ ગ્રેજ્યુએટ. $2,000 into 40%. Done. ચલો 10, 11, 12, 10, 11 and 12 સચ કરવું પડે બકા. તમારે આખો સમ તમારે એક વખત કરવો પડે, એના વગર નામ આવડે તમને, બરાબર છે. ખબર પડી જાય પણ જાતે કરવાનો હોય ત્યારે પ્રશ્ન થાય. નાવ મૂવ ટુ 2.2. હવે 2.2 પર જાઓ. ચલો ક્વેશ્ચન નંબર 3 કેન્સલ કરી નાખો. ચાર સમ છે. ક્વેશ્ચન નંબર 5 છે ને, એ ક્વેશ્ચન નંબર 5 કરાવું છું અત્યારે. પહેલા 4th કરી લઈએ, પછી 5th કરશું. થર્ડ તમારે નહીં પૂછાય, અને ફર્સ્ટ અને સેકન્ડ એ સાવ ઇઝી છે. આટલું કરાયું પછી તમને એ બે સમ આવડવા જોઈએ. એ બે સમ તમારે આજે યુ શુડ કન્સિડર ઇટ એઝ હોમવર્ક, અને આજે તમારે એટલું કેલ્ક્યુલેશન કરવાનું છે, બરાબર. Now onwards, on a daily basis, not daily but at least minimum alternative mannerમાં તમને લોકોને કંઈક ને કંઈક વર્ક આપીશ. અધરવાઇઝ છે ને હા કામ પૂરું નહીં થાય તમારું. સર અટેન્ડન્સ કરી લઈએ. ચલો દેટ ઇઝ બેટર. એકચ્યુઅલી છે ને અટેન્ડન્સ એટલે નહોતો કરતો, મોબાઈલમાં બેટરી નથી. વેઇટ 5 મિનિટ. એ ક્યારેક પછી લેક્ચર પૂરો થવાનો હોય ત્યારે એટેન્ડન્સ લેવાની, એટલે ખબર પડે ને એ કાર્યક્રમમાં છેલ્લે સુધી કેટલા હાજરી આપે છે. હું બાય કહું પછી લેક્ચર પૂરો થાય. હવે એની પહેલાં જે લોકો જતા રહે એ બધા એબસેન્ટ જ કહેવાય. ચલો ઇઝી સમજ્યા. 1850 વુમન વર્કિંગ ઇન અ ફેક્ટરી, ક્લિયરલી કહી દીધું છે. વુમન આર વર્કિંગ, લેબર એરિયામાં રહે છે અને મેરિડ અનમેરિડ છે. એટલી જ વસ્તુઓ છે. અને એની સાથે સાથે એક્સપિરિયન્સ અને ઇનએક્સપિરિયન્સ એવું પણ છે. ઓકે, મતલબ મેલ ફિમેલની કેટેગરી નથી બનાવવાની. 3 ટાઈપના તમારી પાસે ડેટા છે. વન ઇઝ લેબર એરિયામાં રહે છે અને લેબર એરિયામાં નથી રહેતા, બરાબર છે. મેરિડ અનમેરિડ છે અને સ્કિલ્ડ અનસ્કિલ્ડ છે. તમે કોઈ બી રીતે ડેટા લઈ શકો છો. જે સ્કૂલમાં એક તમને મગજમાં એવું સ્ટ્રક્ચર બેસાડી દીધું હોય કે આવી જ રીતે લેવાનું, તો એવું કંઈ બહુ હકીકતમાં હોતું નથી કે આ જ રીતે તમે કમ્પલસરી લો તો તમારો આન્સર થાય, એવું નથી હોતું. યુ કેન ટેક ધ વેલ્યુઝ ઇન એની વે, કોઈ પણ રીતે. પણ હા, એટલું ધ્યાન રાખવાનું કે તમે જે કાંઈ પણ મેથડ સિલેક્ટ કરો એ બહુ વ્યવસ્થિત અને પ્રોપર હોવી જોઈએ.
ઝૂમ અને ગૂગલ મીટ બંનેમાં કંઈ ફર્ક લાગે છે ખરા? ઓર ધ ફંક્શનાલિટી ઇઝ સેમ ઓન યોર સાઇડ? ઝૂમ અને ગૂગલ મીટમાં કંઈ ફંક્શનાલિટીમાં ફર્ક લાગે છે, મતલબ આમ અલગ પડે છે? નથી લાગતું. જસ્ટ વન ડિફરન્સ ઇઝ ધેર, વી આર બાઉન્ડ વિથ ધ ટાઈમ. એટલા ટાઈમમાં લેક્ચર કમ્પલસરી કમ્પ્લીટ કરવો પડે. ચલો ડે સોરી skilled, unskilled and total. અહીંયા આપણે મેરિડ લઈએ. મેરિડ ના લેવાય, લેબર એરિયા લેવાય, એ ઇઝી પડે. નોન લેબર એરિયા, મેરિડ, અનમેરિડ, ટોટલ, મેરિડ, અનમેરિડ, ટોટલ. સ્પોરમાં સ્કિલ્ડ અનસ્કિલ્ડ નથી છે ને મારા ખ્યાલથી? સ્કિલ્ડ અનસ્કિલ્ડ નથી, એક્સપિરિયન્સ અને ઇનએક્સપિરિયન્સ છે. સોરી, હા, એક્સપિરિયન્સ ઇનએક્સપિરિયન્સ છે. ઓકે ઓકે. ચલો બેક ઓન ટ્રેક. ટોટલ 1850 વુમન છે. આ બધા ભેગા થઈને વાતો કરે કે કામ કરે ભગવાન જાણે. Working in a factory 549 were residing in labor area. Labor area માં total 549 women રહે છે. Out of the total married women of labor area 250 had experience. બરાબર છે. આઉટ ઓફ ધ, હવે જો સમજો ક્વેશ્ચનને, આઉટ ઓફ ધ ટોટલ મેરિડ વુમન ઓફ લેબર એરિયા, આઉટ ઓફ ધ ટોટલ મેરિડ વુમન, મેરિડ એટલે આ કેટેગરી જોવાની, અને 250 એક્સપિરિયન્સ્ડ હતી, મતલબ આ કેટેગરી જોવાની. લેબર એરિયાની અચ્છા 250 ફિમેલ્સ, તો હવે 250 ફિમેલ્સ કેવી છે? તો 250 ફિમેલ્સ હેડ એક્સપિરિયન્સ, મેરિડ છે, એમની પાસે એક્સપિરિયન્સ છે, અને લેબર એરિયામાં રહે છે. 3 કન્ડિશન સેટ થાય ત્યાં લખવાનું. લેબર એરિયામાં રહે છે, મેરિડ છે, અને એમની પાસે એક્સપિરિયન્સ બીજા. બરાબર. આ ખાલી ક્યાં લખવું ને એ જ ટફ છે, ક્યાં લખવું ને એ જ ટફ છે. એન્ડ 93 વેર ઇનએક્સપિરિયન્સ. તો ઇનએક્સપિરિયન્સ કેટલા છે? 93. સમજાવી દઉં. ક્વેશ્ચન એક વખત વાંચો પહેલાં. તો ક્વેશ્ચનમાં એવું કીધું છે, આઉટ ઓફ ધ ટોટલ મેરિડ વુમન ઓફ લેબર એરિયા, એટલે પહેલાં તો લેબર એરિયામાં આવી જવાનું, પછી મેરિડમાં આવી જવાનું. હવે શું કીધું છે? ઇનએક્સપિરિયન્સ કે એક્સપિરિયન્સ? તો કે એક્સપિરિયન્સ. તો એક્સપિરિયન્સ્ડ વુમન કેટલી? તો કે 250. ક્યાં લખવાનું? બરાબર છે. આ શું છે? આ સોસાયટી છે, પછી આ ગલીનો નંબર છે, અને આ ઘરનો નંબર છે. બરાબર.
એની બાજુમાં બીજું ઘર કીધું છે 93%. 93% વેર ઇનએક્સપિરિયન્સ. 93%ની પાસે કોઈ એક્સપિરિયન્સ નથી, તો આપણે ઇનએક્સપિરિયન્સની કેટેગરીમાં લખી દીધું. ઓકે વિથ ધીસ? ખ્યાલ આવ્યો આટલો? એક ટોટલ કરી દો તો 343 થાય છે. એટલું જ થતું હશે. એટલે અહીંયા સુધીનું કમ્પ્લીટ થઈ ગયું. The number of experienced and inexperienced women from other area were 87 and 400. જો number of experienced and inexperienced women from other area બરાબર છે, એટલે પહેલાં તો નોન લેબર એટલે અધર એરિયા સોસાયટીમાં આવી ગયા. પછી કઈ ગલી કીધી છે તો કે એક્સપિરિયન્સ અને ઇનએક્સપિરિયન્સ, સીધું આવું જ કીધું છે તમને, બીજું કાંઈ કીધું નથી. ઠીક છે, ટોટલમાં લખી દો. બરાબર, ટોટલ એક્સપિરિયન્સ્ડ વુમન કેટલી છે? 87. બરાબર, અને ઇનએક્સપિરિયન્સ્ડ વુમન કેટલી છે? 400. કંઈક મિસ્ટેક થઈ છે. વેઇટ અ મિનિટ. 549 is residing in labor area. 2 મિનિટ રાહ જુઓ. Out of the total married women of labor area, okay, the number of experienced and inexperienced women, अच्छा ओके, मैं number of experience in other area, the total number of inexperienced from other area were 87. Number of experienced and inexperienced women from other area, the total number of inexperienced women was આ ડિટેલ છે ને એમાં કંઈક મિસ્ટેક છે. ધ નંબર ઓફ વેઇટ અ મિનિટ, લેટ મી ચેક ધ ક્વેશ્ચન. કંઈક આપણાથી ઇન્ફોર્મેશન જોવામાં ભૂલ થઈ ગઈ છે. ત્યાં એક ડિટેલ મિસિંગ ડિટેલ છે, એડ કરી દો. તમને લોકોને પહેલાં બી કરાવ્યું હશે. આ 87 છે ને, અહીંયા એક વર્ડ એડ કરી દો, મેરિડ. આ મેરિડ વુમનની ડિટેલ છે, ટોટલ વુમનની ડિટેલ નથી. બરાબર છે? મેં કીધું આવું કેમ, આવું તો બને નહીં. ક્વેશ્ચનમાં મિસ્ટેક છે. ચલો, સો અહીંયા તમને શું કીધું છે કે નંબર ઓફ એક્સપિરિયન્સ એન્ડ ઇનએક્સપિરિયન્સ મેરિડ વુમન, બરાબર, એટલે 87 એક્સપિરિયન્સ મેરિડ વુમન અને 400 ઇનએક્સપિરિયન્સ મેરિડ વુમન. બરાબર, ટોટલ નંબર ઓફ ઇનએક્સપિરિયન્સ વુમન વોઝ 1336. ટોટલ નંબર ઓફ ઇનએક્સપિરિયન્સ વુમન વોઝ 1336. ટોટલ બધી, લેબર એરિયા, નોન લેબર એરિયા, ગમે તે હોય. બરાબર, ચલો. Out of them,
136 વેર ફ્રોમ લેબર એરિયા, બરાબર છે. એટલે લેબર એરિયામાં ટોટલ 136 ઇનએક્સપિરિયન્સ વુમન છે, તો અહીંયા 1200 છે. અહીંયા 1200 છે તો માઇનસ કરો એટલે અહીંયા 800 થઈ જાય, અને 136માંથી 90 માઇનસ કરો તો આ 43 આવે છે. કેટલું આવે છે અહીંયા? 43. બેટા આટલું સમજાણું કે હું એક વખત રિપીટ કરી દઉં? હજી રિપીટ કરું ને? પહેલેથી કરી દઉં છું, નો પ્રોબ્લેમ, કેમ કે થોડું વસ્તુ છે ને એ કન્ફ્યુઝિંગ મેનરમાં જ આપી છે. ચલો 1850 1850 વુમન વર્ક કરે છે, એ તમને ખ્યાલ આવી ગયો. એમાંથી 549 લેબર એરિયામાં છે, 549 lives in લેબર એરિયા. આઉટ ઓફ ટોટલ મેરિડ વુમન ઓફ લેબર એરિયા 250 હેડ એક્સપિરિયન્સ. લેબર એરિયાની જેટલી મેરિડ વુમન છે એમાંથી 250 એક્સપિરિયન્સ છે અને 93 ઇનએક્સપિરિયન્સ છે. તો આ 93 અને ટોટલ કરો તો 343 અને અહીંયા 206, બરાબર? ઠીક છે. ધ નંબર ઓફ એક્સપિરિયન્સ એન્ડ ઇનએક્સપિરિયન્સ વુમન ઇન અધર એરિયા, એ તે કેવી મેરિડ જ તે, બરાબર છે. અહીંયા સેન્ટેન્સ ફોર્મેશનમાં ભૂલ છે ને એટલે આપણને કન્ફ્યુઝન થયું. જેવી રીતે અહીંયા લેબર એરિયાની મેરિડ વુમનમાં એક્સપિરિયન્સ ઇનએક્સપિરિયન્સ આપ્યું છે ને, એવી રીતે નોન લેબર એરિયાની મેરિડ વુમન્સમાં એક્સપિરિયન્સ અને ઇનએક્સપિરિયન્સની ડિટેલ આપી છે 87 અને 400. સો ઇટ ઇઝ 487. અહીંયા ટોટલ કરો તો કેટલું થાય છે? 1850માંથી 549 માઇનસ કરો તો એટલે આપણને અહીંયા ટોટલ ખબર પડે. નોન લેબર એરિયામાં ટોટલ કેટલા લોકો રહે છે? 1301 એવું આવે છે. અચ્છા, ઓકે, 1301 એટલે આ પણ મળી જશે. 1301માંથી 487 માઇનસ કરો, 814. એટલે આપણી પાસે શું બધા ટોટલ આવી ગયા. હવે થોડુંક આગળ જુઓ ડિટેલ. ચલો બેટા, આટલામાં કોઈને ના સમજ પડી હોય તો કયો. એનીબડી હુ ડિડન્ટ ગેટ કન્સેપ્ટ અપ ટુ ધીસ? ચલો, ક્વેશ્ચનમાં એક મેરિડ એડ કરી દેજો, નહીંતર દુઃખી થઈ જશો. આમાં મેરિડ નહીં હોય તો દુઃખી થઈ જશો, એવું છે, બરાબર? એટલે મેરિડ એડ કરી દેજો. ધ ટોટલ નંબર ઓફ એક્સપિરિયન્સ વુમન ઇઝ 1336. ટોટલ ઇનએક્સપિરિયન્સ વુમન કેટલી છે? 1336, બરાબર. આઉટ ઓફ ધેમ 136 વેર ફ્રોમ લેબર એરિયા. મતલબ ઇનએક્સપિરિયન્સ વુમનમાં 136 જે કાંઈ પણ છે એ લેબર એરિયામાંથી હતી. 136 લેબર એરિયામાંથી હતી. હવે આખું ટેબલ છે ને એ તમે ઇનકમ્પ્લીટ કરી શકો, તેમ છતાં આપણે આગળ જોઈ લઈએ. જો ટોટલ ઇનએક્સપિરિયન્સ વુમન છે ને 1336 છે, એમાંથી 136 લેબર એરિયામાંથી છે, તો નોન લેબર એરિયામાંથી કેટલી હોય? 1200. 1200 અને 400 એટલે અહીંયા આવી જાય 800, અને 136માંથી 93 માઇનસ કરો એટલે અહીંયા આવી જાય 43. સ્ટીલ 136 minus 93, 1336 minus 136, 1200 minus 400, બરાબર, 1336 minus 136. આ ક્વેશ્ચન કેવો છે ખબર છે? આમાં તમે આન્સર જોઈને કાંઈ નક્કી જ ના કરી શકો. તમારે ઇન્ફોર્મેશન મૂકતા જવાની અને સમ જે કાંઈ પણ છે સોલ્વ કરતું જવાનું. માનો કે ઘરે તમે સમ સોલ્વ કરો છો એન્ડ ઇફ યુ આર અનેબલ ટુ કેલ્ક્યુલેટ, તો જસ્ટ વન થિંગ વિચ યુ નીડ ટુ ડુ ઇઝ યુ નીડ ટુ વોચ ધ વિડીયો. તમારી પાસે બીજો કોઈ જ ઓપ્શન નથી વિડીયો જોવા સિવાય, બરાબર? ત્યાં તમને ખબર પડશે કે કયા સ્ટેપમાં સમ થયો છે. ચલો લાસ્ટ, હા એક જ મિનિટ, લાસ્ટ તમને એવું કીધું છે આઉટ ઓફ ટોટલ વુમન 1020 વેર અનમેરિડ, બરાબર છે? 1020 વેર અનમેરિડ. બાપરે, હવે ઠીક છે, ચાલો જવા દો. Among them, number of experienced women from labor area and from other area was 163 and 14. मतलब experienced women from labor area અને કેવી? unmarried.
લેબર એરિયામાંથી અનમેરિડ એક્સપિરિયન્સ વુમન 163 છે, બરાબર. હવે 250 પ્લસ 163 કરો તો ટોટલ જ કરવાના છે. આમ તો તમને કહું તો ટોટલ જ કરવાના છે, બીજું કંઈ કરવાનું નથી. $350 પ્લસ 60 એટલે અહીંયા 413 થઈ ગયા, બરાબર છે. હવે 1850 માંથી 1336 માઇનસ કરો એટલે તમને આ બેલેન્સ મળી જાય. 1850 માંથી 1336 માઇનસ કરો 500 માંથી અગેન તમારા 14 જાય તો 586 આવે છે. આઈ ડોન્ટ નો, 514 જાય, 14 આવે, 14 જાય. હવે 514 માંથી 413 માઇનસ કરો તો 101 આવે, અને અહીંયા 14 ઓટોમેટિક સેટ થઈ ગયા. આપણે ટેબલની જરૂર બી ના પડી. જો ધારો ને તો આ સમ બહુ મજા આવે એવું છે, પઝલ જેવું છે સોલ્વ કરવાની. એનું કંઈ કામ નથી, એ તમને જે ડેટા આપ્યો છે ને એ ક્યાંય ટેબલમાં સેટ નથી થતો, ફોકટનો ડેટા આપ્યો છે. કન્ફ્યુઝ કરવા. યસ અલેશ, $514 કઈ રીતે આવ્યું સમજાવી દઉં. $1850 માઇનસ 1336 એટલે આપણને 5 હા બરાબર છે. આમાં તો શું હોય ખબર છે, આ બંનેનો ટોટલ થાય ને એટલે આ મળે, બરાબર. આ બંનેનો ટોટલ થાય એટલે આ મળે, આ બંનેનો ટોટલ થાય એટલે આ મળે. આવી જ રીતનું હોય, અંદર અંદર જ સેટ હોય આપણે. ચલો, ડાઉટ છે કોઈને? એ તો એવું જ હોય, ટેબલ ફાવી જાય એટલે મજા આવે. ચલો આપણે એક કામ કરીએ, હવે એટેન્ડન્સ લઈ લઈએ. અમુક શું છે હાજરી પૂરાઈને જતા રહીએ શું ખબર ના પડે. ટોટલ આ તો ઘણા બધા એબ્સન્ટ છે. હા, અંદર અંદર સેટ કરીને આન્સર આવી જાય. સીધે સીધો એ કંઈ આન્સર ના મળે, પણ એકબીજાની સાથે સેટ કરીને આન્સર આવી જાય. Elish, Aryan, Ashiana, Danish. Danish is present. Danish absent છે આજે. Drishi is present. બરાબર છે. પૃથ્વીરાજ એબસન્ટ છે ને પૃથ્વીરાજ? Sakshi is present. Hamza is present. બરાબર છે, બરાબર. ક્રીના બહુ એબસન્ટ રહે છે. હરદીપ is present. જય પ્રેઝન્ટ છે, બરાબર. પછી જીત is also present. Jia is present. Krina is absent. Krushangi is present. Chu sir. Kunjan is present. બરાબર છે. નંદિની absent છે. Correct. Rikin is present. Yes.
Shivangi is present. Sanya is also present. Tulsi absent છે. Vedanti is present and Vishakha is also present. ઓહો, એ ભાઈ, ટેલ મી વન થિંગ. જો એમાં કેવું છે ખબર છે, પલનું એને ડિઝાઇનિંગમાં એડમિશન લેવાનું છે. અને પર્સનલી મારી સગી ભાણી છે, એટલે મારું એવું છે કે જે મતલબ મારા ફૂલ ફોકસમાં હોય ને એ 11થમાં ખાલી એને જર્નલ એન્ટ્રી, ટ્રાયલ બેલેન્સ અને ફાઇનલ અકાઉન્ટ 3 જ ચેપ્ટર કર્યા હોય ને, બાકી આખા 11થમાં કંઈ ના ભણ્યા હોય ને તો હું ધારા પર્સન્ટેજ લેવડાવી દઉં 12થમાં. એટલે અને એના માટે શું છે, હું ધારું એટલો ટાઈમ કાઢી શકું ને, એનું એ નેક્સ્ટ લેવલ વ્યક્તિ છે, આપણા સમજમાં નથી આવે એવું. એટલે પલ લેક્ચર લેવા દે ને ભાઈ, તું યાર અત્યારે ચાલુ લેક્ચર એક કચકચ કરે છે, એટલે જ હું હમણાં તમને સુખી ને દુઃખી કહેતો હતો. ચલો, બેક ઓન ટ્રેક. Do you think that application is providing any benefit? તમે લોકો જોવો છો એપ્લિકેશનમાં તમારો, જો કે તમારા તો જે માર્ક્સ કે કોઈ અપલોડ નથી થયું, પણ એપ્લિકેશન ઇઝ ગુડ. તમને લોકોને વિડીયોઝ છે એ એક જગ્યા પર મળી જાય, મટીરિયલ એક જગ્યા પર મળી જાય, બરાબર છે. ન આવે એના ઘરે મેસેજ આવી જાય. હજી તમારી એક્ઝામ છે ને, એક્ઝામના માર્ક્સમાં આખું લેટર બોર્ડ મળશે તમને બધાને, એક 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 આવીને. હા, તો મહેરબાની કરીને પ્લે સ્ટોરમાં રેટ આપો, પ્લે સ્ટોરમાં રેટિંગ આપો અને રિવ્યૂ લખો, એટલે બાકીનો કોઈ માણસ જોવે તો ડાઉનલોડ કરે, બરાબર છે. નહીં, રિવ્યૂ લખો. 5 સ્ટાર આપવામાં કંઈ નહીં, 5 રૂપિયાની 5 સ્ટાર આવે એમાં કંઈ નહીં, રિવ્યૂ આપો. રિવ્યૂ આવે ને એ રિવ્યૂ લખવાના, એટલે આપણી એપ્લિકેશન છે ને એ ટોપ પર આવે. જેણે સૌથી પહેલાં એપ્લિકેશન ડાઉનલોડ કરી હશે ને એને ગૂંથવી પડી હશે એપ્લિકેશન કે કોમર્સ ટોપર ક્યાં છે, પછી હવે કોમર્સ ટોપર લખો ને એટલે સીધી આપણી જ એપ્લિકેશન આવે છે, બરાબર છે. અને તમને તો કદાચ નથી કીધું એક વાર, 12થવાળા છે ને એ બધાના રિવ્યૂઝ આવ્યા હતા, એટલે થોડો ઘણો ફરક પડ્યો છે. રિવ્યૂઝ લખો એપ્લિકેશનમાં. આપણે સાવ નીચેથી ટોપ પર આવ્યા છીએ, તો પછી એટલું તો કરો યાર. તમારા માટે એપ્લિકેશન બનાવડાવી છે ખર્ચો કરીને, તમે રિવ્યૂ નથી લખતા, આમ કેમ હાલે? ચલો, બેક ટુ ધ વર્ક. મોજ કરો સર, વાહ. જબરું છે. ચલો, લાસ્ટ ક્વેશ્ચન. પતાવી દેવો છે કે કાલ રાખવું છે? કંટાળા ન હોય તો પતાવી દઈએ, કામ પતે એક. કાલે રાખવું છે? કાલે રાખો, ટાઈમ જ ટાઈમ છે. આપણે હજી જૂન લગી ચલાવવાનું છે સ્કૂલવાળાને, તો રાકેશ સર હમણાં પતાવી દેશે બધું.